રાજપુર પ્રાથમિક શાળા નંબર 2 કે આજે શાળાની અંદર વર્ષ દરમિયાન જે કંઈક પ્રવૃત્તિઓ થતી હોય એના અંતર્ગત આજે અલગ અલગ પ્રકારની ફાઇલો મને જોવા મળી. જો કે અહીંના પ્રધાનાચાર્ય મારી સાથે જોડાયેલા છે. જો કે આજે એમની ફાઇલો જોયા પછી એવું લાગ્યું કે દરેક પ્રવૃત્તિની ફાઇલ અલગ અલગ પ્રકારની બનાવવી એ જરૂરી છે. જો કે એનો ડેટા પણ આપણી પાસે રહી શકે છે અને અત્યારે હાલના આ ટેકનોલોજી સમયની અંદર એક આપની કરેલી પ્રવૃત્તિઓ વિશિષ્ટ દેખાય એ માટે પણ ખૂબ જ જરૂરી ફાઇલો છે. મારી સાથે અહીંયા શાળાના પ્રધાનાચાર્ય ગૌરવભાઈ પંચાલ મારી સાથે જોડાયેલા છે. પોતે એચટાટ આચાર્ય છે. સર, આજે આપની પાસે અહીંયા રૂબરૂ મુલાકાત દરમિયાન આવ્યા પછી જો કે આપની ફાઇલો જોયા પછી એવું લાગ્યું કે અલગ અલગ પ્રકારની ખૂબ જ સુંદર મજાની જે ફાઇલો જોવા મળી છે એના વિશે આપ શું કહેવા માંગો છો સર? આજે જો હું અહીં 2015ના વર્ષથી કાર્યરત છું અને જે વર્ષથી અહીં આવ્યો એ સાલથી જ મેં એવું વિચાર્યું કે આપણે આખા વર્ષ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એ તમામનું આપણે ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ અને શરૂઆતથી લઈ અને અંત સુધી તમામ પ્રકારની પ્રવૃત્તિઓના જે ફોટોગ્રાફ્સ હોય તેની આપણે સોફ્ટ કોપી બનાવી અને વર્ષના અંતે આપણે ચિત્રાત્મક અહેવાલ તૈયાર કરીએ છીએ. આ ગત વર્ષની જે છે તમે જોઈ શકો છો કે શરૂઆત પ્રવેશોત્સવથી થાય છે અને શરૂઆત પ્રવેશોત્સવથી થાય છે અને છેલ્લે આપણે જોવો તો છેલ્લે આ બાળકોના વિદાય સમારંભે વર્ષ પૂરું થાય છે. એટલે આ બે સમયગાળા વચ્ચે દરમિયાન છે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગુણોત્સવ, કલા ઉત્સવ, ચિત્ર સ્પર્ધા, સંગીત સ્પર્ધા, તમામ પ્રકારની સ્પર્ધાઓ, રમતોત્સવ અને તમામ પ્રકારની પ્રવૃત્તિના આપણે જે પણ ફોટોગ્રાફ્સ હોય છે તેનો આપણે ચિત્રાત્મક અહેવાલ તૈયાર કરી અને એનો આ વર્ષનો એક આલ્બમ બનાવીએ છીએ. તમે જુઓ તો અહીંયા અલગ અલગ વર્ષના અલગ અલગ આલ્બમ છે. દરેક આલ્બમ જે તે વર્ષનો એક ચિતાર છે કે આ વર્ષમાં આ શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ થયેલી છે. ચાલુ વર્ષમાં તમે જોઈ શકો છો કે આ ચાલુ વર્ષનો આલ્બમ છે જે હાલ સોફ્ટ કોપીમાં છે અને એ હાલ તૈયાર થઈ રહ્યો છે. હું થોડું ઝૂમ કરીને બતાવું તો આ તમે જોઈ શકો છો. આ વર્ષ 24-25 માટેનો છે. અત્યાર સુધીમાં 77 પેજ આપણે સોફ્ટ કોપી બનાવી છે. હવે આ વર્ષ પૂરું થતા સુધીમાં હજી 2-3 પ્રવૃત્તિઓ આવતા સમયમાં થશે તો એને પણ આપણે જોડી અને વર્ષના અંતે આપણે આ વર્ષનો પણ એક આલ્બમ આપણે બનાવવાના છીએ. આ સતત આપણો આ 10મા નંબરનો આલ્બમ બનશે આ શાળાનો અને આનો હેતુ એ કે એક તો આપણા કરેલા કામનો આપણે હિસાબ રાખી શકીએ, આપણને ઉત્સાહ રહે, વત્તા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમનું પણ આપણે સંભાળનું અહીં રહે. એ જૂના વિદ્યાર્થીઓ આવે છે તો એ વાતો કરે છે કે અમે જૂની કઈ પ્રવૃત્તિઓ કરતા હતા અને પોતે પણ આ આલ્બમ જોવા માંગે છે કે સાહેબ અમે હતા ત્યારે અમે કઈ પ્રવૃત્તિઓ કરતા. તો એ બધા બાળકોનું એક સંભાળનું રહે છે. શિક્ષકો જે બદલીથી આવે છે જાય છે તો એમનું પણ એક સંભાળનું એ સચવાઈને રહે છે. બહુ સરસ. અને આજના ગુણોત્સવ ને કાર્યક્રમમાં કોઈ પણ અધિકારી શ્રી વિઝિટમાં આવે છે તો અમે એમનો આલ્બમ બતાવી અને અમારું કામનો ચિતાર એમને આપીએ છીએ. બહુ સરસ મજાની વાત કરી સર. એક બહુ સુંદર મજાની વાત કરી. એમને દરેક જે અંક બનાવેલા છે બહુ કલરફુલ અંક બનાવેલા છે અને ટોટલ જે એમની જે પ્રવૃત્તિઓ કરી રહી છે શાળાની બાળકો સાથેની જે કંઈક પ્રવૃત્તિઓ કરેલી છે એ દરેક પ્રવૃત્તિઓ અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરી છે એ પ્રવૃત્તિઓની અંદર બાળકો સાથે વૃક્ષારોપણ કર્યું હોય, ચિત્ર સ્પર્ધા કરી હોય, વક્તૃત્વ સ્પર્ધા કરી હોય અથવા રમતગમતની કોઈ પણ પ્રવૃત્તિઓ કરી હોય અને એના દરેક પ્રકારના એના ફોટોગ્રાફ પણ અહીંયા જોઈન્ટ કરેલા છે. વિશેષ શાળાની અંદર કોઈક અધિકારીશ્રીએ મુલાકાત લીધી હોય એમના પણ પોતે જરૂરી ડોક્યુમેન્ટ એ ફાઇલની અંદર જોડાણ કરેલા છે. સાહેબે મારી સાથે એક પણ એવી પણ વાત કરી કે ભૂતપૂર્વ વિદ્યાર્થી અભ્યાસ કરી ગયેલા હોય એ પણ શાળાની અંદર કંઈ વિઝિટ લીધેલી હોય એમની પણ એક વિઝિટની મુલાકાતના ફોટોગ્રાફ સાથેના યાદગીરી રૂપેના ભાગરૂપે અહીંયા આલ્બમની અંદર એમને અહીંયા એક ચિત્રાંકન સાથે એક ફાઇલ સાથેનું અહીંયા જોવા મળે છે. અહીંયા એક રંગીલા કાર્યક્રમ સાથેની
બાળકો સાથેની પ્રવૃત્તિનો એક ફોટોગ્રાફ જોવા મળ્યો. અલગ અલગ બાળકો સાથે અહીંયા શાળાની અંદર 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, એની જે કંઈ પ્રવૃત્તિઓ કરેલી હોય એના પણ અહીંયા ફોટોગ્રાફ જોવા મળ્યા છે. વિશેષ આજના તબક્કે હું આજે એવું કહેવા માગીશ સર કે આપની જે આ ફાઇલ પ્રવૃત્તિલક્ષી જે ફાઇલ જોવા મળી એ ખૂબ જ પ્રેરણાદાયક છે અને બીજા શિક્ષકોને પણ આના સાથે એક પ્રેરણા મળશે. સર એવું ખરું ને? હા, આપની ફાઇલ જોયા પછી ચોક્કસ, કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરેલી હોય તો કદાચ આપણી બદલી થઈ જાય તો પણ આપણું કામ ત્યાં બોલે, આપણે કરેલું કામ ત્યાં નવા આવનારા શિક્ષકો જુએ ને તેમને પણ પ્રેરણા મળે. વિદ્યાર્થીઓ પણ હોશભેર પ્રવૃત્તિમાં જોડાય અને થાય કે ભાઈ હું પ્રવૃત્તિમાં જોડાઈશ તો સાહેબ મારો ફોટો લેશે, એનો આલ્બમ બનશે અને વર્ષો સુધી મારી કરેલી પ્રવૃત્તિને મારું સંભાળનો એ સચવાઈ રહેશે. એટલે બાળકો પણ ઉત્સાહભેર ભાગ લેશે. બહુ સરસ. કેમ કે એમને ખબર હોય કે દર વર્ષનો આપણે આલ્બમ બનાવવાનો છે અને આપણે આલ્બમમાં પ્રવૃત્તિઓ કરશો તો જ આપણે આવીશું અને તો જ આપણું સંભાળનું સચવાશે. એટલે બાળકો પણ સામેથી ઉત્સાહભેર ભાગ લે. બહુ સરસ, બહુ સરસ. સરસ મજાની વાત કરી સર. આપની સાથે આજની મુલાકાત ખૂબ જ યાદગાર મુલાકાત રહેશે. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ આપ સુંદર મજાનું સાહેબ શિક્ષણ ક્ષેત્રે કામ કરો એ મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ ખૂબ આભાર સાહેબ. રાજપુર પ્રાથમિક શાળા નંબર 2 કે આજે શાળાની અંદર વર્ષ દરમિયાન જે કંઈક પ્રવૃત્તિઓ થતી હોય એના અંતર્ગત આજે અલગ અલગ પ્રકારની ફાઇલો મને જોવા મળી. જો કે અહીંના પ્રધાનાચાર્ય મારી સાથે જોડાયેલા છે. જો કે આજે એમની ફાઇલો જોયા પછી એવું લાગ્યું કે દરેક પ્રવૃત્તિની ફાઇલ અલગ અલગ પ્રકારની બનાવી એ જરૂરી છે. જો કે એનો ડેટા પણ આપણી પાસે રહી શકે છે અને અત્યારે હાલના આ ટેકનોલોજી સમયની અંદર એક આપની કરેલી પ્રવૃત્તિઓ વિશિષ્ટ દેખાય એ માટે પણ ખૂબ જ જરૂરી ફાઇલો છે. મારી સાથે અહીંયા શાળાના પ્રધાનાચાર્ય ગૌરવભાઈ પંચાલ મારી સાથે જોડાયેલા છે. પોતે એચટાટ આચાર્ય છે. સર, આજે આપની પાસે અહીંયા રૂબરૂ મુલાકાત દરમિયાન આવ્યા પછી જો કે આપની ફાઇલો જોયા પછી એવું લાગ્યું કે અલગ અલગ પ્રકારની ખૂબ જ સુંદર મજાની જે ફાઇલો જોવા મળી છે એના વિશે આપ શું કહેવા માંગો છો સર? આજે જો હું અહીં 2015ના વર્ષથી કાર્યરત છું અને જે વર્ષથી અહીં આવ્યો એ સાલથી જ મેં એવું વિચાર્યું કે આપણે આખા વર્ષ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એ તમામનું આપણે ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ અને શરૂઆતથી લઈ અને અંત સુધી તમામ પ્રકારની પ્રવૃત્તિઓના જે ફોટોગ્રાફ્સ હોય તેની આપણે સોફ્ટ કોપી બનાવી અને વર્ષના અંતે આપણે ચિત્રાત્મક અહેવાલ તૈયાર કરીએ છીએ. આ ગત વર્ષની જે છે એમાં તમે જોઈ શકો છો કે શરૂઆત પ્રવેશોત્સવથી થાય છે અને શરૂઆત પ્રવેશોત્સવથી થાય છે અને છેલ્લે આપણે જોવો તો છેલ્લે આ બાળકોના વિદાય સમારંભે વર્ષ પૂરું થાય છે. એટલે આ બે સમયગાળા વચ્ચે દરમિયાન છે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગુણોત્સવ, કલા ઉત્સવ, ચિત્ર સ્પર્ધા, સંગીત સ્પર્ધા, તમામ પ્રકારની સ્પર્ધાઓ, રમતોત્સવ અને તમામ પ્રકારની પ્રવૃત્તિના આપણે જે પણ ફોટોગ્રાફ્સ હોય છે તેનો આપણે ચિત્રાત્મક અહેવાલ તૈયાર કરી અને એનો આ વર્ષનો એક આલ્બમ બનાવીએ છીએ. તમે જુઓ તો અહીંયા અલગ અલગ વર્ષના અલગ અલગ આલ્બમ છે. દરેક આલ્બમ જે તે વર્ષનો એક ચિતાર છે કે આ વર્ષમાં આ શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ થયેલી છે. ચાલુ વર્ષમાં તમે જોઈ શકો છો કે આ ચાલુ વર્ષનો આલ્બમ છે જે હાલ સોફ્ટ કોપીમાં છે અને એ હાલ તૈયાર થઈ રહ્યો છે. હું થોડું ઝૂમ કરીને બતાવું તો આ તમે જોઈ શકો છો આ વર્ષ 24-25 માટેનો છે. અત્યાર સુધીમાં 77 પેજ આપણે સોફ્ટ કોપી બનાવી છે. હવે આ વર્ષ પૂરું થતા સુધીમાં હજી 2-3 પ્રવૃત્તિઓ આવતા સમયમાં થશે તો એને પણ આપણે જોડી અને વર્ષના અંતે આપણે આ વર્ષનો પણ એક આલ્બમ આપણે બનાવવાના છીએ. આ સતત આપણો આ 10મા નંબરનો આલ્બમ બનશે આ શાળાનો અને આનો હેતુ એ કે એક તો આપણા કરેલા કામનો આપણે હિસાબ રાખી શકીએ, આપણને ઉત્સાહ રહે, વત્તા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
એમનું પણ આપણે સંભાળનું અહીં રહે. બહુ એ સરસ. જૂના વિદ્યાર્થીઓ આવે છે તો એ વાતો કરે છે કે અમે જૂની કઈ વાહ, કઈ વાહ, પ્રવૃત્તિઓ કરતા હતા, બહુ અને એ સરસ, ખૂબ પોતે સરસ. પણ આ આલ્બમ જોવા માંગે છે કે સાહેબ અમે હતા ત્યારે અમે કઈ કઈ પ્રવૃત્તિઓ હા કરતા. હા હા. તો એ બધા બાળકોનું એક સંભાળનું રહે છે. શિક્ષકો જે બદલીથી આવે છે જાય છે તો એમનું પણ એક સંભાળનું એ સચવાઈને રહે છે. બહુ સરસ. અને આજના ગુણોત્સવને કાર્યક્રમમાં કોઈ પણ અધિકારી શ્રી વિઝિટમાં આવે છે તો અમે એમનો આલ્બમ બતાવી અને અમારું કામનો ચિતાર એમને આપીએ છીએ. બહુ સરસ મજાની વાત કરી સર, એક બહુ સુંદર મજાની વાત કરી. એમને દરેક જે અંક બનાવેલા છે બહુ કલરફુલ અંક બનાવેલા છે, અને ટોટલ જે એમની જે પ્રવૃત્તિઓ કરી રહી છે શાળાની બાળકો સાથેની જે કંઈક પ્રવૃત્તિઓ કરેલી છે એ દરેક પ્રવૃત્તિઓ અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરી છે એ પ્રવૃત્તિઓની અંદર બાળકો સાથે વૃક્ષારોપણ કર્યું હોય, ચિત્ર સ્પર્ધા કરી હોય, વક્તૃત્વ સ્પર્ધા કરી હોય, અથવા રમતગમતની કોઈ પણ પ્રવૃત્તિઓ કરી હોય, એના દરેક પ્રકારના એના ફોટોગ્રાફ પણ અહીંયા જોઈન્ટ કરેલા છે. વિશેષ શાળાની અંદર કોઈક અધિકારીશ્રીએ મુલાકાત લીધી હોય એમના પણ પોતે જરૂરી ડોક્યુમેન્ટ એ ફાઇલની અંદર જોડાણ કરેલા છે. સાહેબે મારી સાથે એક પણ એવી પણ વાત કરી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીએ અભ્યાસ કરી ગયેલા હોય, એ પણ શાળાની અંદર કંઈ વિઝિટ લીધેલી હોય, એમની પણ એક વિઝિટની મુલાકાતના ફોટોગ્રાફ સાથેના યાદગીરી રૂપેના ભાગરૂપે અહીંયા આલ્બમની અંદર એમને અહીંયા એક ચિત્રાંકન સાથે એક ફાઇલ સાથેનું અહીંયા જોવા મળે છે. અહીંયા એક રંગીલા કાર્યક્રમ સાથેની બાળકો સાથેની પ્રવૃત્તિનો એક ફોટોગ્રાફ જોવા મળ્યો. અલગ અલગ બાળકો સાથે અહીંયા શાળાની અંદર 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, એની જે કંઈ પ્રવૃત્તિઓ કરેલી હોય એના પણ અહીંયા ફોટોગ્રાફ જોવા મળ્યા છે. વિશેષ આજના તબક્કે હું આજે એવું કહેવા માગીશ સર કે આપની જે આ ફાઇલ પ્રવૃત્તિલક્ષી જે ફાઇલ જોવા મળી એ ખૂબ જ પ્રેરણાદાયક છે, અને બીજા શિક્ષકોને પણ આના સાથે એક પ્રેરણા મળશે. સર એવું ખરું ને? હા, આપની ફાઇલ જોયા પછી ચોક્કસ. કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરેલી હોય તો કદાચ આપણી બદલી થઈ જાય તો પણ આપણું કામ ત્યાં બોલે, આપણે કરેલું કામ ત્યાં નવા આવનારા શિક્ષકો જુએ ને તેમને પણ પ્રેરણા મળે. વિદ્યાર્થીઓ પણ હોશભેર પ્રવૃત્તિમાં જોડાય અને થાય કે ભાઈ હું પ્રવૃત્તિમાં જોડાઈશ તો સાહેબ મારો ફોટો લેશે, એનો આલ્બમ બનશે અને વર્ષો સુધી મારી કરેલી પ્રવૃત્તિને મારું સંભાળનો અહીં સચવાઈ રહેશે. એટલે બાળકો પણ ઉત્સાહભેર ભાગ લેશે. બહુ સરસ. કેમ કે એમને ખબર હોય કે દર વર્ષનો આપણે આલ્બમ બનાવવાનો છે અને આપણે આલ્બમમાં પ્રવૃત્તિઓ કરશો તો જ આપણે આવીશું અને તો જ આપણું સંભાળનું સચવાશે. એટલે બાળકો પણ સામેથી ઉત્સાહભેર ભાગ લે. બહુ સરસ, બહુ સરસ. સરસ મજાની વાત કરી સર. આપની સાથે આજની મુલાકાત ખૂબ જ યાદગાર મુલાકાત રહેશે. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ આપ સુંદર મજાનું સાહેબ શિક્ષણ ક્ષેત્રે કામ કરો એ મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ ખૂબ આભાર સાહેબ.